પુનરુત્થાનના દિવસની બપોરની આરાધના કરવાનો સમય આવી ગયો છે. આજે આપણે પુનરુત્થાન અને રૂપાંતરણ આ ઉપદેશ શીર્ષકની સાથે પરમેશ્વરના વચનનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. ખ્રિસ્ત ક્રૂસ પર ચડ્યા પછી ત્રીજા દિવસે મહિલાઓમાંથી જીવી ઉઠ્યા હતા. તેમણે 40 દિવસોની અવધિમાં પોતાના બધા શિષ્યો પર પ્રગટ થઈને આખા સંસારમાં પોતાના પુનરુત્થાનની ઘોષણા કરી હતી. સૌથી આશ્ચર્યજનક દ્રશ્ય ત્યારે હતું જ્યારે ઈસુ અચાનક પોતાના શિષ્યોની સામે તે જ ઓરડામાં પ્રગટ થયા જ્યાં તેઓ યહૂદીઓના ડરના માર્યા બંધ દરવાજાની પાછળ એક સાથે છુપાયેલા હતા. તે ઇમાઉસની તરફ જનારા પોતાના બે શિષ્યોની સામે પણ પ્રગટ થયા હતા, જોકે તેમણે તેમને નહીં ઓળખ્યા હતા. જ્યારે આપણે બાઇબલમાં આ અદ્ભુત દ્રશ્યોને જોઈએ છીએ જ્યાં પરમેશ્વર સ્વતંત્ર રૂપથી સમય અને સ્થાનથી અલગ ચાલે છે, આપણે બધાએ નિસંદેહ પરમેશ્વરની પ્રતિજ્ઞા પર વિશ્વાસ કરવો જોઈએ કે ખૂબ જ જલ્દી આપણી શારીરિક દેહ જે હજુ સુધી મર્યાદિત છે આત્મિક દેહમાં બદલાઈ જશે. પુનરુત્થાન અને રૂપાંતરણને સમજવામાં અમારી મદદ કરવા માટે પરમેશ્વરે આપણને પ્રકૃતિના માધ્યમથી ઘણા ઉદાહરણ બતાવ્યા છે જે તેમણે બનાવી છે. આવો આપણે રોમિયો અધ્યાય 1 વચન 18 જોઈએ. કેમ કે જે માણસો દુષ્ટતાથી સત્યને દાબી રાખે છે તેઓના સર્વ અધર્મીપણા પર તથા દુષ્ટતા પર સ્વર્ગમાંથી ઈશ્વરનો કોપ પ્રગટ થયેલો છે. કારણ કે ઈશ્વર વિશેનું જે જ્ઞાન પ્રાપ્ત કરી શકાય તે તેઓમાં પ્રસિદ્ધ છે, કેમ કે ઈશ્વરે તે તેઓને પ્રસિદ્ધ કર્યું છે. કેમ કે તેમના અદ્રશ્ય ગુણો એટલે તેમનું સનાતન પરાક્રમ અને ઈશ્વરત્વ જગત ઉત્પન્ન થયું ત્યારથી સૃજેલી વસ્તુઓના નિરીક્ષણથી સ્પષ્ટ જણાય છે. વચન 21. કારણ કે ઈશ્વરને ઓળખીને તેઓએ તેમને ઈશ્વર તરીકે મહિમા આપ્યો નહીં અને તેમનો આભાર માન્યો નહીં, પણ તેઓએ મિથ્યા તર્ક વિતર્કો કર્યા અને તેઓના નિર્બુદ્ધ મન અંધકારમય થયા. અમે જ્ઞાની છીએ એવો દાવો કરતા તેઓ મૂર્ખ બન્યા. તેઓએ અવિનાશી ઈશ્વરના મહિમાને બદલે નાશવંત માણસ, પક્ષી તથા ચોપગા અને પેટે ચાલનારા પ્રાણીઓના આકારની મૂર્તિઓ બનાવી. રોમનો અધ્યાય 1 વચન 20 જેવું કે આપણે વાંચ્યું છે, બાઇબલ વ્યક્ત કરે છે કે પરમેશ્વર પોતાની ઈચ્છાને સંપૂર્ણ પ્રકૃતિ અને સૃષ્ટિના દ્વારા પ્રગટ કરે છે. હવેથી આવો આપણે પરમેશ્વરની પૃથ્વી પર બનાવેલી સૃષ્ટિના દ્વારા પુનરુત્થાન અને રૂપાંતરણના વિષયમાં વધારે તપાસ કરીએ. આવો અય્યુબ અધ્યાય 25 પરમેશ્વરના વચનોને જોઈએ. અધ્યાય 25 વચન 4. તો ઈશ્વરની હજુરમાં મનુષ્ય કેમ કરીને ન્યાય ઠરે કે સ્ત્રીજન્ય કેવી રીતે પવિત્ર હોઈ શકે? જો ચંદ્ર પણ નિસ્તેજ છે અને તેમની દ્રષ્ટિમાં તારાઓ પણ નિર્મળ નથી, મનુષ્યની સરખામણી કોનાથી કરવામાં આવે છે? જીવડા. મનુષ્યની સરખામણી બીજા કોની સાથે કરવામાં આવે છે? પછી મનુષ્યની શી ગણતરી છે જે જીવડું છે અને આદમી ક્યાં રહ્યો જે અળસિયું છે? બાઇબલ આ રીતે કહે છે. આપણને મહેસૂસ નથી થતું કે આપણી શારીરિક દેહ જેને અત્યારે આપણે પહેરી રાખ્યું છે ની સરખામણી જીવડા ને અળસિયાથી કરવામાં આવે છે. જો કે આપણે બાઇબલમાં આ વાતની સાક્ષીથી નકાર નથી કરી શકતા કે જ્યારે પરમેશ્વર આત્મિક દુનિયાથી આપણે મનુષ્યને જુએ છે તો આપણે જીવડા અને અળસિયાની જેમ ખૂબ જ તુચ્છ દેખાઈએ છીએ. પરંતુ તે દિવસ જ્યારે આપણું પુનરુત્થાન અને આત્મિક દેહમાં રૂપાંતરણ થશે પાસે આવી રહ્યો છે. આવ પ્રકૃતિના સિદ્ધાંતના માધ્યમથી જેને પરમેશ્વરે બનાવી છે રૂપાંતરણની પ્રક્રિયાની તપાસ કરીએ. આવો આપણે શિકારી પતંગિયાના વિષયમાં વિચારીએ. તમારામાંથી કેટલાક લોકો જાણતા હશે કે શિકારી પતંગિયું જ્યારે તે લાર્વા હોય છે તો પાણીમાં રહે છે. જ્યારે તેઓ પાણીમાં રહે છે તે પોતાના ગલફડાથી શ્વાસ લે છે. જ્યાં સુધી તે પુખ્ત નથી થઈ જતા ત્યાં સુધી તે પાણીના જીવોના રૂપમાં પાણીમાં રહે છે. આ પરિસ્થિતિમાં તે લાર્વા કહેવાય છે. જીવનની પરિસ્થિતિના પ્રમાણે તેમનું રૂપ અને જીવવાનું વાતાવરણ પણ અલગ હોય છે. જ્યારે તેમના લાર્વાનું ચક્ર પૂરું થઈ જાય છે અને તે રૂપાંતરણ થવાના માટે તૈયાર થઈ જાય છે તો તે પાણીથી બહાર નીકળે છે અને તે પોતાના શરીરને સંપૂર્ણ રીતે સૂકવવા માટે એક તડકો અને ગરમ સ્થાન પર જાય છે.
આ ક્ષણથી તેઓ રૂપાંતરણથી પસાર થવાનું શરૂ કરી દે છે અને શિકારી પતંગિયામાં બદલાઈ શકે છે. જ્યારે તેઓ લાર્વાની અવસ્થામાં હોય છે, તેમની શારીરિક બનાવટ પાણીથી બહાર રહેવાના માટે ઉપયુક્ત નથી હોતી. પરંતુ પુખ્ત બનવાની પ્રક્રિયામાં તે પાણીથી બહાર આવે છે, પોતાના શરીરને સૂકવવા દે છે અને રૂપાંતરિત થઈ જાય છે. જીવડાઓની દુનિયામાં તેને કાચડી ઉતારવી કહે છે. આ અવસ્થામાં તેઓ સંપૂર્ણ રીતે કાચડી ઉતારે છે. શિકારી પતંગિયા પોતાની જૂની કાચડી ઉતારી દે છે. તેમની પાસે મોટી યૌગિક આંખો હોય છે, પારદર્શી પાંખો હોય છે અને તેમની પાસે લાંબા અને પાતળા શરીર હોય છે. તેઓ એક એવા શરીરમાં રૂપાંતરિત થાય છે જે તેમને તળાવના એક છેડાથી બીજા છેડા સુધી એકદમ ઉડવાની અનુમતિ આપે છે. આવા જીવડા જે રૂપાંતરણથી પસાર થાય છે, તેઓ આ દુનિયામાં હાજર છે જ્યાં આપણે રહીએ છીએ. પણ આપણે પરમેશ્વરની પ્રતિજ્ઞા પર વિશ્વાસ કરવો જોઈએ કે તે આપણા નશ્વર શારીરિક દેહને અનંત આત્મિક દેહમાં બદલી નાખશે. જ્યારે શિકારી પતંગિયું લાર્વા હોય છે, તેની શરીર સંરચના સૂકી ભૂમિમાં રહેવા માટે યોગ્ય નથી હોતી. આ પાણીના નીચે રહેવાના માટે બનાવવામાં આવી છે. પરંતુ જ્યારે આ પુખ્ત બની જાય છે, આ હવે પાણીમાં નથી રહી શકતા. તે એક એવા જીવડામાં બદલાઈ જાય છે જે પાણીથી બહાર રહે છે અને હવામાં સ્વતંત્ર રૂપથી ઉડે છે. આ રીતે જો અત્યારે આપણે શારીરિક દેહમાં જીવી રહ્યા છે, પરમેશ્વરે જલ્દીથી આપણે દીન દેહને સ્વર્ગીય દેહમાં બદલવાનો વાયદો કર્યો છે. 2000 વર્ષ પહેલા ઈસુ શરીરમાં આ પૃથ્વી પર આવ્યા હતા અને આપણા બદલે ક્રૂસ પર મરી ગયા હતા. અને ક્રૂસ પર ચડવાના પછી ત્રીજા દિવસે મોયેલાઓમાંથી પાછા ઉઠવાના દ્વારા તેમણે આપણને સ્પષ્ટ રૂપથી બતાવ્યું કે પુનરુત્થાન માત્ર એક વાર્તાના રૂપમાં બાઇબલમાં અસ્તિત્વમાં નથી. આ રીતે પરમેશ્વરે આપણને પાક્કી સાબિતી છોડી છે કે પુનરુત્થાન આપણી સાથે પણ થશે. આ માત્ર શિકારી પતંગિયા જ નથી જે આનાથી પસાર થાય છે. કહેવામાં આવે છે કે તીડ લગભગ 7 વર્ષો સુધી જમીનના નીચે લાર્વાના રૂપમાં રહે છે. લગભગ 7 વર્ષોના પછી તેઓ રૂપાંતરણથી પસાર થાય છે અને એક લાર્વાથી એક પુખ્તમાં બદલાય છે. અહીંયા કહેવામાં આવે છે કે તેઓ પુખ્તોના રૂપમાં લગભગ 2 અઠવાડિયાથી 1 મહિના સુધી રહે છે. જો લાર્વા 1 કલાકના માટે ઘસેડવામાં આવે છે તો તેઓ દૂર સુધી નથી જઈ શકતા. પરંતુ રૂપાંતરણના પછી જો પુખ્ત તીડ 1 કલાક સુધી ઉડે છે તો તેઓ ઘણે દૂર સુધી જઈ શકે છે. તેઓ એક એવી દુનિયાના અનુભવ કરી શકે છે જે લાર્વાના સમયમાં અકલ્પનીય હતી. જ્યારે તે લાર્વા થાય છે, તે પાણીની અંદર રહે છે. પરંતુ એકવાર પુખ્ત બનવાના પછી તેમની પાસે પારદર્શી પાંખ હોય છે. તેઓ ત્યારે જમીનના નીચે નથી રહેતા, પરંતુ તેઓ હવામાં સ્વતંત્ર રૂપથી ઉડવામાં સક્ષમ હોય છે. આ સંસારમાં પણ આપણે એવા પ્રાણી દેખી શકીએ છીએ જે 2 પ્રકારના જીવનનો અનુભવ કરે છે. તે રીતે હવે આપણે શારીરિક દેહમાં મર્યાદિત થતા આ પૃથ્વી પર રહીએ છીએ. પરંતુ આપણે આ ક્ષણથી આ શરીરમાં નહીં હોઈશું, જે ક્ષણથી પરમેશ્વર આપણને સ્વર્ગીય વસ્ત્ર પહેરાવશે. પરમેશ્વરે કહ્યું કે આપણે નિશ્ચિત જ સ્વર્ગીય દેહમાં રૂપાંતરિત થઈશું. એટલે પુનરુત્થાનના સમય આપણે કોના જેવા હોઈશું? પરમેશ્વરે કહ્યું કે આપણે સ્વર્ગદૂતોની જેમ હોઈશું. આપણે ઉદ્ધારના કાર્યમાં જેમાં પિતા અને માતા આપણું માર્ગદર્શન કરી રહ્યા છે, તેમના આદેશો અને આજ્ઞાઓ માનવી જોઈએ અને આપણા પુનરુત્થાનના ક્ષણના માટે હંમેશા આશાવાન રહેવું જોઈએ, જેથી આપણે બધા અનંત સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરી શકીએ. શું બાઇબલ નથી કહેતી કે આ દિવસ નિશ્ચિત જ આવશે? આવો 1 કરંથી અધ્યાય 15 પરમેશ્વરની પ્રતિજ્ઞાની ખબર જાણીએ. 1 કરંથી અધ્યાય 15 વચન 50. હવે ભાઈઓ, હું એ કહું છું કે માંસ તથા રક્ત ઈશ્વરના રાજ્યનો વારસો પામી શકતા નથી. આપણે પોતાના શારીરિક દેહની સાથે પરમેશ્વરના રાજ્યના અધિકારી નથી થઈ શકતા.
આ શરીરની સાથે જે અત્યારે આપણી પાસે છે આ અશક્ય છે. તેમજ વિનાશીપણું અવિનાશીપણાનો વારસો પામનાર નથી. જુઓ, હું તમને એક રહસ્ય કહું છું. આપણે સર્વ ઊંઘીશું નહીં, પરંતુ આપણી સાથે શું થશે? પણ છેલ્લું રણશીંગડું વાગતા જ એક ક્ષણમાં આંખના પલકારામાં આપણ સર્વનું રૂપાંતર થઈ જશે. કેમ કે રણશીંગડું વાગશે અને મોયેલા અવિનાશી થઈને ઉઠશે, એટલે પુનરુત્થાન થશે અને આપણું રૂપાંતર થશે. પુનરુત્થાનના પછીની દેહ અને રૂપાંતરણ કે બદલાવાના પછીની દેહ એક સમાન છે. મૃત્યુનો અનુભવ કર્યા વિના સ્વર્ગદૂતોના વસ્ત્રોમાં બદલાવાને રૂપાંતરણ કહે છે. જો કે મોયેલાઓમાંથી જીવી ઉઠવાના પછી સ્વર્ગદૂતોના વસ્ત્રોને પહેરવું પુનરુત્થાન કહેવાય છે. સ્વર્ગદૂતોના વસ્ત્રોને પહેરવાના સંદર્ભમાં પુનરુત્થાન અને રૂપાંતરણનું એક જેવું પરિણામ છે. આ રીતે આપણે આત્મિક દેહમાં રૂપાંતરિત થઈશું. આજે ઈસુ ખ્રિસ્તના મોયેલાઓમાંથી પાછા ઉઠવાનો દિવસ છે. ખ્રિસ્તના પુનરુત્થાનના દ્વારા તેમણે આપણને શીખવાડ્યું કે આપણે પણ પુનરુત્થાનની શક્તિમાં સામેલ થઈ શકીએ છીએ. આવો ફિલિપીઓ અધ્યાય 3 વચન 20 પર એક નજર નાખીએ. પણ આપણી નાગરિકતા આકાશમાં છે, ત્યાંથી પણ આપણે તારનારની એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તની રાહ જોઈએ છીએ. તે જે સામર્થ્યથી સર્વને પોતાને આધીન કરી શકે છે તે પ્રમાણે આપણી અધમાવસ્થામાંના શરીરનું, જેમાં આપણે અત્યારે છીએ, એવું રૂપાંતર કરશે કે તે તેમના મહિમાવાન શરીરના જેવું થાય. આપણે કેવી રીતે મહિમાની દેહ પહેરીશું? પરમેશ્વર આપણા બધાનું રૂપ બદલી નાખશે. આ પુનરુત્થાન અને રૂપાંતરણને દર્શાવે છે, ખરું ને? તેઓ જે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ગ્રહણ કરે છે પુનરુત્થાનની મહિમામાં ભાગ લઈ શકે છે, અને તેઓ જે રૂપાંતરણની મહિમામાં ભાગ લઈ શકે છે પ્રભુથી વાદળો પર મળશે અને સદા સર્વદા સ્વર્ગમાં અનંત જીવન અને આશીષોનો આનંદ લેશે. એટલે પુનરુત્થાન, જેને આપણે આજે યાદ કરી રહ્યા છે, નું એક ખૂબ મહત્વપૂર્ણ અર્થ છે. પરમેશ્વરે આપણને જાણવા દીધું છે કે પુનરુત્થાન ખરેખર અસ્તિત્વમાં છે, અને આ એક બાઇબલનું કાર્ય છે જે પરમેશ્વરના ન્યાયના દિવસે બનશે. 1 કોરિન્થી અધ્યાય 15 વચન 12 માં આ લખ્યું છે, હવે ખ્રિસ્ત મોયેલાઓમાંથી ઉઠ્યા છે એમ પ્રગટ કરવામાં આવે છે. તે છતાં તમારામાંના કેટલાક કેમ કહે છે કે મોયેલાનું પુનરુત્થાન નથી? તેઓ જે કહે છે કે કોઈ પુનરુત્થાન નથી, તેમને શિકારી પતંગિયા અને તીડને જોઈને શીખવાની જરૂર છે. પરમેશ્વરે બધી માનવજાતિને બતાવ્યું કે એવા તુચ્છ જીવડાઓની પાસે પણ એવી દેહ છે જે રૂપાંતરિત થાય છે. જો કે તો પણ લોકો કહે છે કોઈ પુનરુત્થાન નથી. તેઓ સાચે જ મૂર્ખ છે. વચન 13, પણ જો મોયેલાનું પુનરુત્થાન નથી તો ખ્રિસ્ત પણ ઉઠ્યા નથી. અને જો ખ્રિસ્ત ઉઠ્યા નથી તો અમારો ઉપદેશ વ્યર્થ છે અને તમારો વિશ્વાસ પણ વ્યર્થ છે. પરમેશ્વરે આપણને જણાવ્યું છે કે જો કોઈ પુનરુત્થાન નથી તો આપણા વિશ્વાસનો કોઈ અર્થ નથી. આ એટલે છે કેમ કે આપણે પુનરુત્થાન કરેલી દેહ એટલે રૂપાંતરિત દેહમાં પરમેશ્વરના રાજ્યમાં સદા સર્વદા અનંત જીવન અને આશીષોનો આનંદ લઈશું. એટલે પ્રેરિત પાઉલે કહ્યું કે જો કોઈ પુનરુત્થાન અને રૂપાંતરણ નથી તો અમારો વિશ્વાસ વ્યર્થ છે. આવો વચન 14 સાથે ચાલુ રાખીએ. અને જો ખ્રિસ્ત ઉઠ્યા નથી તો અમારો ઉપદેશ વ્યર્થ છે અને તમારો વિશ્વાસ પણ વ્યર્થ છે. અને ઈશ્વર વિશે અમે જૂઠા સાક્ષી ઠરીએ છીએ, કારણ કે અમે ઈશ્વર વિશે એવી સાક્ષી પૂરી કે તેમણે ખ્રિસ્તને ઉઠાડ્યા. પણ જો મોયેલા ઉઠતા નહીં હોય તો તેમણે ઉઠાડ્યા નથી. કેમ કે જો મોયેલાનું પુનરુત્થાન નથી તો ખ્રિસ્ત પણ ઉઠ્યા નથી. અને જો ખ્રિસ્ત ઉઠ્યા નથી તો તમારો વિશ્વાસ વ્યર્થ છે. હજી સુધી તમે તમારા પાપમાં જ છો. વળી ખ્રિસ્તમાં જેઓ ઊંઘી ગયેલા છે તેઓ પણ નાશ પામ્યા છે. જો આપણે માત્ર આ જિંદગીમાં ખ્રિસ્ત પર આશા રાખી હોય તો સર્વ માણસોના કરતા આપણે વધારે દયાપાત્ર છીએ.
શું તેનો અર્થ આ નથી કે અમારું પુનરુત્થાન નિશ્ચિત રૂપથી થશે? પ્રેરિત પાઉલે પણ પુનરુત્થાન પર જોર આપ્યું. આવો જોઈએ કે વચન 29માં તેણે પુનરુત્થાનના વિષયમાં કેવી વ્યાખ્યા કરી. જો એમ ન હોય તો જેઓ મુએલાને માટે બાપ્તિસ્મા પામ્યા તેઓનું શું થશે? જો મુએલાઓનું પુનરુત્થાન થતું જ નથી તો તેઓને માટે લોકો શા માટે બાપ્તિસ્મા પામે છે? અમે પણ શા માટે હર હંમેશ જોખમમાં પડીએ છીએ? ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુમાં તમારા વિશે મારું જે અભિમાન છે તેની પ્રતિજ્ઞા લઈને હું કહું છું કે હું દરરોજ મૃત્યુના ભયમાં છું. આવો વચન 45 પર જઈએ. શું આપણે વચન 40 થી વાંચીશું? વળી સ્વર્ગીય શરીરો છે તથા પૃથ્વી પરના શરીરો છે. જ્યારે આપણે તીડના જીવન પર ધ્યાન આપીએ છીએ તે 7 વર્ષો સુધી જમીનની નીચે કદરૂપા લાર્વાના રૂપમાં રહે છે. સીધા શબ્દોમાં આપણે કહી શકીએ છીએ કે તે પૃથ્વીથી સંબંધિત છે. જ્યારે તેઓ ઉડવામાં સક્ષમ થાય છે તો શું થાય છે? આપણે કહી શકીએ છીએ કે તેઓ હવાથી સંબંધિત છે. આવો વચન 40 ને ફરીથી વાંચીએ. વળી સ્વર્ગીય શરીરો છે તથા પૃથ્વી પરના શરીરો છે, પણ સ્વર્ગીય શરીરોનું ગૌરવ જુદું અને પૃથ્વી પરનાનું જુદું. સૂર્યનું તેજ જુદું અને ચંદ્રનું તેજ જુદું અને તારાઓનું તેજ જુદું, કેમ કે તારાના તેજમાં પણ ફેર હોય છે. મોયેલાઓનું પુનરુત્થાન પણ એવું જ છે. વિનાશમાં તે વવાય છે અને કેવી રીતે જીવી ઉઠે છે? અવિનાશમાં ઉઠાડાય છે. જીવી ઉઠવાનો અર્થ છે પુનરુત્થાન અને રૂપાંતરણ થવું. વચન 43 મુએલાનું પુનરુત્થાન પણ એવું છે. અપમાનમાં વવાય છે, ગૌરવમાં ઉઠાડાય છે, નિર્બળતામાં વવાય છે, પરાક્રમમાં ઉઠાડાય છે. પ્રાણી શરીર વવાય છે, આત્મિક શરીર ઉઠાડાય છે. જો પ્રાણી શરીર છે તો કયા દેહનું અસ્તિત્વ છે? આત્મિક શરીર પણ છે. જરૂરથી આત્મિક દેહ છે. શારીરિક દેહના દ્વારા જે આપણને મહેસૂસ થાય છે, જે આપણે અનુભવ કરીએ છીએ અને જે આપણે જાણીએ છીએ તેને સમજવું સહેલું છે. શિકારી પતંગિયાના લાર્વાની દુનિયામાં પણ આવું જ થાય છે. શું તેના વિષયમાં એક પ્રખ્યાત વાર્તા નથી જેને તમે અને હું સારી રીતે જાણીએ છીએ? એક દેડકો શિકારી પતંગિયાના લાર્વાઓથી કેટલાક સમયની મુલાકાતના માટે રોકાયો જે તળાવમાં રહેતા હતા. દેડકો જમીન પર અને પાણીમાં પણ રહી શકે છે અને પોતાનું ભોજન શોધી શકે છે. તેઓ સ્વતંત્ર રૂપથી પાણીની અંદર અને બહાર રહી શકે છે. જ્યારે એક દેડકો મુલાકાતના માટે તળાવમાં ગયો તો શિકારી પતંગિયાના લાર્વાઓએ ખુશીથી તેનું સ્વાગત કર્યું. શિકારી પતંગિયાના લાર્વા પાણીની બહારના જીવનના વિષયમાં ખૂબ ઉત્સુક હતા. તેઓ દેડકાને પૂછે છે, પાણીની બહારનું જીવન કેવું હોય છે? દેડકો જવાબ આપે છે, તે અહીંયાના જીવનની સરખામણીમાં અલગ છે. પછી દેડકો શિકારી પતંગિયાના લાર્વાઓને બધું જ બતાવે છે કે સુગંધિત ફૂલોના વિષયમાં, રાતના આકાશની આકાશગંગામાં, તારાઓના વિષયમાં, વસંત હવાના વિષયમાં, અને આ પણ કે કેવી રીતે પતંગિયાઓ અને મધમાખીઓ ફૂલથી ફૂલ સુધી ઉડે છે અને મધ એકઠું કરે છે. આ શિકારી પતંગિયાના લાર્વાઓને માટે અકલ્પનીય હતું. જો કે લાર્વાઓએ પોતાનું આખું જીવન પાણીમાં જીવ્યું હતું. તેમણે ક્યારેય નહીં જોયું હતું, ન તો તેમણે અડક્યું હતું અને ન તો તેમને આ રીતની દુનિયા મહેસૂસ થઈ હતી. આ કલ્પના કરવી મુશ્કેલ હતી જે દેડકાએ વર્ણન કર્યું છે, અને ન તો તેના શબ્દોની ખાતરી કરવાની કોઈ રીત હતી. હું આ વિશ્વાસ નથી કરી શકતો. એવું લાગે છે કે તમે જૂઠી બોલી રહ્યા છો. પછી દેડકો કંઈક વધારે પણ સમજથી બહાર વાત કહેવા લાગ્યો. જ્યારે તમે પુખ્ત બની જશો, તમે પાણીથી બહાર આવી જશો અને રૂપાંતરિત થઈ જશો. તમારી પાસે એક લાંબુ અને પાતળું શરીર થશે અને તમારી પારદર્શી પાંખો ઉભરી આવશે. તેના ઉપરાંત તમારી 2 મોટી યૌગિક આંખો હશે. પોતાના પારદર્શી પાંખોને ફફડાવતા તમે તરત તળાવના એક છેડાથી બીજા છેડા સુધી ઉડશો. તેની સાથે સરખામણી કરતા જે બહાર છે, આ તળાવ જ્યાં અત્યારે તમે રહો છો નાનું દેખાશે. દેડકાએ તે બધું જ સમજાવ્યું કેમ કે તેણે બધું જ જોયું હતું. જો કે શિકારી પતંગિયાના લાર્વાઓએ આની પર વિશ્વાસ કરી શકવું મુશ્કેલ થઈ રહ્યું હતું. આ કેવી રીતે શક્ય થઈ શકે છે? આપણે આટલા અનાકર્ષક દેખાઈએ છીએ. આપણે આ અનાકર્ષક દેહથી અદ્ભુત દેહમાં કેવી રીતે બદલી શકીએ છીએ? એટલે દેડકાના ગયા પછી શિકારી પતંગિયાના લાર્વા એક સાથે એકઠા થાય છે અને તેમણે જે કંઈ સાંભળ્યું તેના વિષયમાં ચર્ચા કરવા માટે એક સભા રાખે છે.
શું દેડકાએ જે કહ્યું તે સાચું હોઈ શકે છે કે આ જૂઠું છે? આ બાબતને લઈને તેમની લાંબી ચર્ચા થઈ. ત્યારે એક લાર્વાએ સૂચન કર્યું, આવો ચર્ચા કરવાનું બંધ કરીએ. દેડકો કહે છે કે જ્યારે આપણે પુખ્ત બની જઈએ છીએ તો આપણે પાણીની બહાર ચાલ્યા જઈએ છીએ. એટલે આ કેવું રહેશે કે જે કોઈ પહેલા પુખ્ત શિકારી પતંગિયું બની જશે તો તે અહીંયા પાછા આવીને બાકીના લાર્વાઓને તળાવની બહારની દુનિયાના વિષયમાં બતાવશે કે શું વાસ્તવમાં બહારની દુનિયા એવી જ છે જેવી દેડકાએ આપણને બતાવી હતી. એકવાર આ ખાતરી થઈ જવાના પછી કે એવી દુનિયા ખરેખરમાં અસ્તિત્વમાં છે ત્યારે આપણે આ પર વિશ્વાસ કરી શકીએ છીએ, ખરું ને? બધા તેના સૂચનથી સંમત હતા અને સભાને સમાપ્ત કરી. પછી એક દિવસ એક લાર્વાને તળાવ છોડવાનો સમય હતો. છેવટે તે પાણીથી ચાલ્યો ગયો. તેણે ખરેખરમાં કાચડી ઉતારવાનું શરૂ કરી દીધું અને તેનું શરીર લાર્વાની દેહથી એક શિકારી પતંગિયાના સુંદર દેહમાં બદલાવાનું શરૂ થઈ ગયું. તેનું પેટ લાંબુ અને પાતળું થઈ ગયું. તેની પારદર્શી પાંખો તેની પીઠથી બહાર આવી ગયા. તેનું કદરૂપી આંખો જે હજુ સુધી અદ્રશ્ય લાગી રહી હતી ઘણી મોટી અને ગોળ થઈ ગઈ. તે પાણીમાં પ્રતિબિંબિત પોતાના સ્વયંના રૂપને જોઈને ખૂબ ચકિત હતો. પોતાની પાંખોને ફફડાવવાના દ્વારા તે તળાવના એક છેડાથી બીજા છેડા સુધી સહેલાઈથી ઉડી શકતું હતું. તેનાથી તે વિચારવા લાગ્યું, શું હું સાચે જ પહેલા આટલા નાના તળાવમાં રહેતો હતો? તે આ સત્યથી ખૂબ ચકિત હતું કે તેનું પાણીનું શરીર જે પાણીની નીચે રહેતું હતું હવે સ્વતંત્ર રૂપથી આકાશમાં ફરી શકે છે. તે તેની પર વિશ્વાસ નહોતો કરી શકતો. બધું જ જે દેડકાના મુલાકાતની દરમિયાન તેમને બતાવ્યું હતું સાચું થઈ ગયું. બધી લાર્વાઓની ચર્ચાને યાદ કરતા તેણે વિચાર્યું, મને એકવાર તળાવની પાસે પાછું જવું જોઈએ અને પોતાના દોસ્તોને બતાવવું જોઈએ કે પાણીની બહારની દુનિયામાં સુંદર ફૂલ, મધમાખીઓ, પતંગિયા અને વસંતની હવા જે ફૂલોની મીઠી સુગંધ લે છે ખરેખરમાં હોય છે. એટલે તેણે પાણીની અંદર ફરીથી જવાનો પ્રયત્ન કર્યો. પરંતુ ભલે તેણે કેટલો પ્રયત્ન કર્યો, આ અશક્ય હતું કેમ કે તેની દેહ એવા રૂપમાં બદલાઈ ગઈ હતી જે હવે પાણીની અંદર રહી શકતી ન હતી. આની વચ્ચે તળાવમાં શિકારી પતંગિયાના લાર્વા એકઠા થયા અને એક બીજી સભા રાખી. ઘણા મહિના વીતી ચૂક્યા છે જ્યારથી તે પાણીમાંથી ચાલ્યો ગયો છે અને તે પાછો નહીં આવ્યો. તો આ તે વાતનું પ્રમાણ છે કે દેડકાએ જે કહ્યું હતું તે ખરેખરમાં બધું જૂઠું હતું. જો દેડકાએ જે કહ્યું હતું તે સાચું હતું તો આપણો દોસ્ત નિશ્ચિત રૂપથી પાછો આવતો અને અમને બતાવતો કે આ સાચું હતું. પરંતુ તે પાછો નહીં આવ્યો. એટલે એવી દુનિયાનું અસ્તિત્વ નથી. આ તેમનું નિષ્કર્ષ હતું. પાછી મોટી બુદ્ધિના શિકારી પતંગિયાના લાર્વા પોતાના શબ્દકોશમાં એક વાક્ય જોડ્યું. દેડકાએ જે કહ્યું હતું તે બધું જૂઠું હતું. આ એક મજેદાર વાર્તાની જેમ લાગી શકે છે, પરંતુ આપણે માનવજાતિ જે આ નાના ગ્રહ પૃથ્વી પર મર્યાદિત છીએ શિકારી પતંગિયાઓના લાર્વાની જેમ છીએ જે એક તળાવમાં મર્યાદિત છે. લોકો વિચારે છે કે તેઓ જે અત્યારે શારીરિક જીવન જીવી રહ્યા છે તે જ બધું છે. એકવાર જ્યારે આપણે રૂપાંતરિત થઈ જઈશું તો આપણે આત્મિક શરીરમાં રહેવામાં સક્ષમ થઈશું જે જોવામાં અદ્ભુત છે. પરમેશ્વર આ પૃથ્વી પર કેમ આવ્યા તેનું કારણ આપણને આ વાતને સમજવા દેવું હતું. તે આપણા બદલે આપણા પાપોના માટે ક્રૂસ પર મરી ગયા અને ક્રૂસ પર ચડવાના પછી ત્રીજા દિવસે મોયલાઓમાંથી જીવી ઉઠ્યા હતા અને આપણને જાણવા દીધું કે આપણું જીવન આપણી શારીરિક દેહના મર્યાના પછી પણ સમાપ્ત નથી થતું. નિશ્ચિત રૂપથી તે સમય આવશે જ્યારે આપણે મૃત્યુમાંથી જીવાડવામાં આવશે. આ કારણ છે કે આ બાઇબલમાં લખ્યું છે. શારીરિક દેહ વાવવામાં આવે છે અને આત્મિક દેહ જીવી ઉઠે છે. પરમેશ્વરે સ્વર્ગીય દેહ અને પાર્થિવ દેહની સરખામણી કરી છે. કેટલાક લોકો દાવા કરે છે શું પુનરુત્થાન અને રૂપાંતરણ જે ખ્રિસ્તી ધર્મમાં બતાવવામાં આવે છે કે ફક્ત એક પરીઓની વાર્તા જેવું નથી? નહીં, આ એક પરીઓની વાર્તા નથી. પરમેશ્વરે આકાશ અને પૃથ્વી તેમાંનું બધું જ બનાવ્યું અને તે બ્રહ્માંડને નિયંત્રિત કરે છે. આપણે આ બધા પર સંપૂર્ણ વિશ્વાસ કરવો જોઈએ.
ત્યાં સુધી કે આપણી ચારે તરફ પ્રકૃતિના માધ્યમથી જે પરમેશ્વરે બનાવી છે તે આપણને સ્પષ્ટ રૂપથી જાણવા દે છે તે સ્વર્ગીય દુનિયા જ્યાં આપણે જઈશું નિશ્ચિત રૂપથી અસ્તિત્વમાં છે. જો કે મનુષ્ય તેને માપવામાં અસમર્થ છે અને એવું જીવન જીવે છે માનો પૃથ્વી પર જ તેમનું જીવન બધું જ છે. કૃપયા આ પુનરુત્થાનના દિવસના માધ્યમથી જે આપણે આજે મનાવી રહ્યા છે પોતાની માનસિકતા બદલો અને આવો આપણે વિશ્વાસ કરીએ કે આપણે નિશ્ચિત જ સ્વર્ગીય દુનિયામાં પ્રવેશ કરીશું અને તે પ્રતિજ્ઞા પર વિશ્વાસ કરીએ કે આપણે સ્વર્ગમાં પરમેશ્વરના દ્વારા આપવામાં આવેલા અનંત જીવન અને આશીષોનો આનંદ લઈશું. આ રીતે હું આશા કરું છું કે સિયોનના બધા ભાઈઓ અને બહેનો સ્વર્ગીય પિતા અને માતાની ઈચ્છા અનુસાર સ્વર્ગમાં રાજકીય પદધારી યાજક બનશે અને અનંત જીવન અને આશીષોને પ્રાપ્ત કરશે. જે સમય દરેક રૂપાંતરિત થશે આપણે બધા મહેસૂસ કરીશું કે બાઇબલના વચન સત્ય છે. આ પૃથ્વી પર પણ જ્યાં આપણે જીવી રહ્યા છીએ આપણે જીવિત પ્રાણીઓને રૂપાંતરિત થતા જોઈ શકીએ છીએ. તો આપણે આ કેમ વિશ્વાસ નથી કરી શકતા કે આપણું શારીરિક દેહ આત્મિક દેહમાં બદલાઈ જશે? શું આપણે આ વિશ્વાસ નહીં કરવો જોઈએ? આ બધામાંથી પહેલા પરમેશ્વર પસાર થયા અને પરમેશ્વરે પોતે પોતાની સંતાનોને જાણવા દીધું કે એવી દુનિયા અસ્તિત્વમાં છે. તેના વિષયમાં શીખવાડવા માટે પરમેશ્વર શરીરમાં આ પૃથ્વી પર આવ્યા, આત્મિક દેહમાં રૂપાંતરિત થયા અને સ્વર્ગમાં પાછા ગયા. ખરું ને? આજે હું તમને પુનરુત્થાન અને રૂપાંતરણના માટે જીવિત આશા રાખવા માટે અને વિશ્વાસના માર્ગ પર ત્યાં સુધી આપણે સ્વર્ગમાં પ્રવેશ ન કરી લઈએ ત્યાં સુધી જોશથી સાથે ચાલવાના માટે કહેવા ઈચ્છીશ. પરમેશ્વરે કહ્યું કે આપણે આ બધી વસ્તુઓનો અનુભવ કરીશું જ્યારે આ સુવાર્તા સમૃદ્ધ અને પૃથ્વીના છેડા સુધી પ્રચાર કરવામાં આવશે. એટલે આવો આપણે ખંતથી સુવાર્તાનો પ્રચાર કરીએ જે પરમેશ્વરે આપણને સોંપ્યો છે. હું સિયોનના સભ્યોને ઘણી આત્માઓને પ્રચાર કરવા અને તેમને બચાવવા માટે મહાન પ્રયત્ન કરવા માટે કહેવા ઈચ્છીશ જે મહિમામય સ્વર્ગીય દુનિયા સ્વર્ગને જાણ્યા વિના આ પૃથ્વી પર જીવન જીવી રહી છે. તેના દ્વારા હું ઉપદેશ સમાપ્ત કરવા ઈચ્છીશ. તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.